જે ગાયકવાડી શાસનનો અદ્ભુત ઇતિહાસ રહ્યો હોય, જ્યાં ગાયકવાડી શાસન રહ્યું હોય, એ નગરના માણસો પણ અતિશય ગૌરવથી એવું કહેતા હોય કે અમને ગર્વ છે કે અમે સયાજીરાવ ગાયકવાડના શાસનમાં અને પછી એ પરંપરાના શાસનમાં રહ્યા. જ્યાં રહેલા માણસો પણ પોતાના નગરને સંસ્કારી નગરીની જેમ અભિભૂત થઈને જોતા હોય, એનું વર્તમાન જોઈએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણા નગરોની રીતસરથી સિસ્ટમેટિકલી ઇરાદા સાથે પથારી ફેરવી છે. એવું નથી કે ભૂલમાં બધું એ થઈ ગયું છે. વારંવાર એ ભૂલો પર ધ્યાન દોરવામાં આવે અને છતાં એ ભૂલ કોઈ ન સુધારે તો એકવાર થાય એને ભૂલ કહીએ. તમે 3 વાર આખા નગરને ડૂબાડો તો એને ક્ષતિ કેવી રીતે માનવી? આ ના કુદરતનો અન્યાય છે, આ ના કોઈ ક્ષતિ છે, આ પાપ છે, આ ગુનો છે જે વડોદરાની સાથે કર્યો છે ત્યાંના સત્તાતંત્રએ. એટલે વડોદરાની વાતને જો બહુ વિસ્તારથી અને સારી રીતે સમજવી હોય તો વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સિવાય બીજો કોઈ રસ્તો નથી અમારી પાસે. કેમ કે એમણે ખૂબ વર્ષો ત્યાં કામ પણ કર્યું છે. એ પોતે MS યુનિવર્સિટીના એમના અભ્યાસની જ્યારે વાતો કરતા હોય ત્યારે એકદમ એ નોસ્ટેલ્જિક લાગણી તમે ફીલ કરી શકો કે એ પોતાના સમયને કેટલા ગૌરવ સાથે યાદ કરી રહ્યા છે. તો એનાથી જ શરૂઆત કરવી છે સર. અને પત્રકાર તરીકે વાત કરતાં પહેલાં MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ તરીકે તમે જ્યારે વડોદરાને જોયું, શું ફિલિંગ્સ હતી, શું મનમાં વિચારો આવ્યા? તમે જે શરૂઆત કરીને એમ કે આ એક ભૂલ ને બીજી ભૂલ, હું એવું માનું છું કે આ ભય વિનાનો ભ્રષ્ટાચાર છે વડોદરામાં. અને એ ભ્રષ્ટાચારને કારણે જ આખા વડોદરાની તમે કહું ને એ શબ્દ ઉછીનો લઉં છું કે પથારી ફરી ગઈ છે. પણ એની વાત આપણે વિગતે કરીશું, આજે જમાવટમાં માંડીને જમાવટ કરીશું. પણ હું તમને કહું કે હું MS યુનિવર્સિટીમાં ભણતો હતો અને ત્યારે અમારે ત્યાં હોલ્સ ઓફ રેસિડન્સ એટલે જે હોસ્ટેલની અંદર જે માહોલ હતો, 21 જેટલા બોયઝ હોસ્ટેલ્સ હતા, 4 ગર્લ્સ હોસ્ટેલ્સ હતી અને એટલું નીટ ક્લીન એન્વાયરમેન્ટ રહેતું હતું. અને વડોદરા સિટી જે છે ને એ ટાઉન અને ગાઉનની ફિલિંગ હતી. વડોદરા શહેર એટલે નવલાવાલા સાહેબ કે જેને આખું વિશ્વામિત્રી નદીને કઈ રીતના, એક એવી વ્યક્તિ કે જેને છે ને સયાજીરાવ ગાયકવાડ પછી એક જેને કહે ને આર્ટરીઝ અને વેઇન્સ, નસે નસ DNA જેને વડોદરાનું ખબર હતું. HM પટેલ સાહેબ હતા, અત્યારે પણ બીજા HM પટેલ સાહેબ છે. II પટેલ જેવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર જેને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મદદ કરી હતી. એવા બધા નિષ્ણાતો, ગુલામ મોહમ્મદ શેખ સાહેબ છે, નીલિમાબેન શેખ છે, આપણા રાવજી મોટા, નાનાલાલ ચોકસી, ઠાકોરભાઈ પટેલ, મકરંદ દેસાઈ જે આ ભાજપના પેલા એ કયા, એવા બધા વિદ્વાન માણસો વડોદરામાં હતા. સિતાંશુ યશસ્ચંદ્ર મહેતા એક તરફ હોય તો બીજી બાજુ સુરેશ જોશી હોય, લોર્ડ ભીખુ પારેખ હોય, જયશ્રીબેન હોય, અને સેનેટ સિન્ડિકેટ મેમ્બર્સ પણ એટલા બધા પાવરફુલ, ડૉક્ટર રોમી મિસ્ત્રી ને વીણા મિસ્ત્રી, કે જે વડોદરા શહેરની ચિંતા કરે. અને સિટીમાં છે ને ટાઉન એન્ડ ગાઉનની ફિલિંગ દેખાતી હતી તમને. ફાઇન આર્ટ્સ એક અલગ લેવલ પર, તો માર્કંડ ભટ્ટનું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ જે છે એ અલગ લેવલ પર ચાલતું હોય, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ મેડિસિન. અને બીજું કે આ વિશ્વામિત્રી નદી જે છે એ સર સયાજીરાવ ગાયકવાડનું વિઝન એવું હતું, કારણ કે ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં ભણ્યા હતા, તો કે યુનિવર્સિટીની વચ્ચેથી નદી પસાર થવી જોઈએ. એટલે તમે જુઓ કે નદીની એક આખી કેનાલ કહો કે ચેનલ કહો, એ વોટર ચેનલ જે છે એ નદીમાંથી પસાર થતી હતી. અને અમે જ્યારે ભણતા હતા ત્યારે લો બ્રિજ પર એમ ચાલતા જતા નદીની વચ્ચેથી પાછા 125 પગથિયા ઉતરવાના, નદીના ઉપર ચાલવાનું અને પાછી ફરી પાછા 125, પછી જનરલ એજ્યુકેશન ઓડિટોરિયમમાં જતા. એટલે ગટરનું પાણી નહોતું છોડાતું વિશ્વામિત્રીનું. ત્યાં એક તરફ બાયોલોજીકલ બોટની ગાર્ડન હતું, બીજી તરફ બધી, અરે એટલી સરસ વસ્તુઓ હતી કે સ્ટુડન્ટ્સને પ્રોફેસર્સ જઈને બોટની ગાર્ડનમાં શીખવાડતા એક વસ્તુ, એક મેડિસિન. એ માહોલ જોયો છે. અને આ ગાયકવાડ સાહેબ તો તમે વિચારો કે આ લોકોએ તો અત્યારે વડોદરા શહેરનું જે બેલેન્સ છે ને, કોન્ટુર્સ, એ સાવ બરબાદ કરી નાખ્યા છે. સર સયાજીરાવ ગાયકવાડનું જે વિઝન હતું ને એમ વિશ્વેશ્વરૈયા સાહેબ કે જે વન ઓફ ધ વર્લ્ડ બેસ્ટ આર્કિટેક્ટ ગણાય છે, એન્જિનિયરિંગ દેવ જેવી છે. હું તો રહેતો હતો એની પાછળ NV હોલ કહેવાય, N વિશ્વેશ્વરૈયા હોલ હતો. એટલે હું તમને કહું કે એમણે શું કર્યું છે, આ વડોદરાનો જે આજવા સરોવર જે છે ને, ઇટ ઇઝ એન અર્થન ડેમ. એ કોઈ સિમેન્ટ કોન્ક્રીટનો બનેલો RCC નો ડેમ નથી, ઇટ ઇઝ એન અર્થન ડેમ. પણ એને પાળા એટલા સરસ બનાવ્યા છે કે 212 મીટર, 212ની સપાટી છે, 214ની સપાટી છે. 214ની સપાટીએ 62 દરવાજા ખુલી જાય છે. આજ દિન સુધી એક પણ ગેટ 100 વર્ષ થયા છતાં રિપેર કરાવવો નથી પડ્યો. વર્ષમાં માત્ર 3 વખત ઓઇલિંગ કરવું પડે છે. દિવાનસિંહ વિચારો કે એ જમાનાનું એનું કેટલું. અને આ ગાયકવાડ સાહેબ જે છે એ ગાયકવાડ સાહેબનું વિઝન એટલું સરસ હતું કે એમણે વડોદરા શહેર જે છે ને એને 14 સરોવર અને તળાવ
એનાથી ઇન્ટરલિંક કર્યા હતા. 14 સરોવર અને તળાવ એ ઇન્ટરલિંક હતા. સુરસાગર જે છે એનું મધ્ય કેન્દ્ર હતું. અને સુરસાગરની અંદર પણ પાછી પાણીના કૂવાઓ છે. એટલે શું છે કે વડોદરા શહેર કોઈ દિવસ તરસ્યું ના રહે. અને વડોદરા શહેરની આસપાસ ફરતે કોતરો હતી. વિશ્વામિત્રી નદી કેટલી પહોળી હતી અને વિશ્વામિત્રી નદી જે છે એ શહેર વચ્ચેથી એક પેરેનિયલ રિવર તરીકે પસાર થતી હતી. અત્યારે એક ગટર ગંગા બની ગઈ છે. યસ 100%. એટલે આ જે બધા ભ્રષ્ટાચારીઓએ આ વડોદરા શહેરની ખરેખર પથારી ફેરવી કાઢી છે. હવે અને આ સિસ્ટમ પણ જવાબદાર છે. યસ, એટલે મને છે ને સૌથી પેનફુલ શું લાગ્યું આખી આ પ્રક્રિયાને સમજવામાં કે આને હમણાં જ એમ એક અર્થશાસ્ત્રી બહુ સરસ વાત કરી એમ કે એક સુશાસન હોય, એક કુશાસન હોય. એટલે સુશાસનમાં ખબર હોય છે કે સારું થયું, કુશાસનમાં કરવાવાળાને પણ ખબર છે કે આ ચોરી કરી રહ્યો છે. આ અશાસન છે. એટલે જેટલા સત્તાધીશો છે એમને એવું, એટલે બધાનો પ્રશ્ન એ હતો કે મારા આમાં પૈસા નથી, મેં આમાં પૈસા નથી ખાધા, મેં કશું નથી કર્યું. દરેક એક નેતા એવું કે મારા ઘરમાં પાણી ભરાયું છે, પેલો કે મારી એ સોસાયટી પાણીમાં છે. તો કોઈ જ જવાબદાર નથી અને છતાંય ખરાબ થઈ રહ્યું છે. આ બધા જ જવાબદાર છે દેવાંશી, આ બધા જ જવાબદાર છે. અધિકારીઓ પણ જવાબદાર છે, ત્યાંના બિલ્ડરો પણ જવાબદાર છે અને ત્યાંના રાજકારણીઓ પણ જવાબદાર છે. કમનસીબે છે ને વડોદરા સિટીમાં બધાને ડોન બનવું છે. સિટી ફાધર્સ, અમે જ્યારે રિપોર્ટિંગ કરતા હતા ને ત્યારે શહેરી બાવાઓ કહેતા હતા. બાવાઓ એવા કે જે છે ને નિસ્પૃહ હતા અને શહેરની ચિંતા કરતા લોકો હતા. એટલે મેયર પણ છે ને એ હંમેશા શહેરની ચિંતા કરતો હોય. અને વડોદરા, મારું વડોદરા, અમે વડોદરા શહેર, અમારું તો ગીત હતું, યુનિવર્સિટીનું ગીત હતું, અમે વડોદરા શહેરના ગૌરવ લાવનારા. એ બહુ સરસ ગીત હતું અમારું યુનિવર્સિટીનું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જુઓ કે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં પ્રવેશે ત્યારે 60 મીટરની હોય અને જ્યારે શહેરની મધ્યમાં આવે ત્યારે માંડ 4 મીટર પણ ના હોય. તો એનો અર્થ એ કે વચ્ચે કયા આખલાઓ ચરી ગયા. બરાબર છે. અને તમે વિશ્વામિત્રી નદીની અંદર એટલું બધું ભેલાણ કરી નાખ્યું. વિશ્વામિત્રી નદીનો પટ આખો એને એન્ક્રોચ કરી લીધો. એ પટ એન્ક્રોચ કરીને ત્યાં તમે ગેરકાયદે બાંધકામ કરી નાખ્યું અને ત્યાંની FSI, વિશ્વામિત્રી નદી પાસેની FSI જે છે એ તમે ચડાઈ અને ટ્રાન્સફરેબલ FSI જે છે એ તમે અલકાપુરીમાં લીધી. એ અલકાપુરીમાં કઈ રીતના તમે FSI આપી શકો? એનો અર્થ એ કે મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર કે વહીવટી તંત્રની એમાં ભાગીદારી છે, ગાંધીનગરની પણ એમાં ભાગીદારી હોય. નહીં તો તમે મને સમજાવો કે વિશ્વામિત્રી નદી પાસે અત્યારે 300 રૂપિયાનો ભાવ ચાલતો હોય તમે 3000 રૂપિયાની FSI ત્યાં લઈ લો છો. એટલે અહીંની FSI 4ની હોય, ત્યાંની તમે 6ની FSI લઈ લીધી. એટલે આ બધું ચીટિંગ કર્યું છે આ લોકોએ અને નદી આખી ખાઈ ગયા છે. નદીનું જે કુદરતી વહેણ હતું એ કુદરતી વહેણ તમે ખતમ કરી નાખ્યું છે. ફ્લડ મેનેજમેન્ટ માટેની કાંસો ખાઈ ગયા બધી પૂરી કરી. ના, કાંસ એટલે હું તમને કહું કે વડોદરા શહેરનું જે આયોજન હતું ને, હું તમને જે કહેવા માંગતો હતો કે 14 સરોવર, તળાવ અને જે સુરસાગર એની મધ્યમાં. અને ગાયકવાડ સાહેબનું વિઝન એટલું સરસ હતું કે તમે આજે પણ વડોદરા શહેરમાં જે ગાયકવાડનો મહેલ છે એ મહેલની ચોફેર તમે જુઓ તો સેંકડો એકરનો તો મહેલ છે, પણ એની ચારે તરફ છે ને એક વોટર કેનાલ છે આખી. એટલે મહેલમાં પાણી આવે ને એ પહેલાં જે કેનાલમાંથી નીકળી જાય. સિમિલરલી 3 નંબરનો ગેટ છે એની બિલકુલ સામેથી એક તમને કાંસ શરૂ દેખાશે. એ બરોડા હાઈસ્કૂલ છે ને એની પાસેથી, ત્યાંથી લઈને એ ઠેક લાલબાગ SRP કમાન્ડર ગ્રુપનું છે ત્યાંથી થઈને લાલબાગ છે ને, લાલબાગ એક બહુ જ મોટું તળાવ છે. લાલબાગ જે પ્રતાપનગરથી વિશ્વામિત્રી તરફનો જે રેલવે વાળો જે રૂટ છે ને એની આ સાઈડ પર બહુ જ મોટું લાલબાગનું તળાવ છે. હવે તો કમનસીબે વડોદરામાં કપચી બહાદુરો ને આ રેતીના કોન્ટ્રાક્ટરો અને સિટીના અને કોરીવાળા જે છે એ બધું ઘણું બધું ભેલાણ કરી ગયા છે. એટલે નવી જનરેશન જે તમારી જનરેશન છે એને તો કદાચ હવે એ તળાવ દેખાશે પણ નહીં. પણ ત્યાંથી છે ને ઠેક મકરપુરા, શ્રેયસ હાઈસ્કૂલ થઈને માજલપુર, મકરપુરા સુધીનો એક આખો કાંસ હતો. બીજો કાંસ છે ને આ ભૂખી કાંસ કહેવાય. એ ભૂખી કાંસ જે છે ને એ ભૂખી કાંસ પણ જે છે વડોદરાનો સૌથી મોટામાં મોટો કાંસ હતો. એટલે વિશ્વામિત્રી નદીમાં માની લો કે ફ્લડ કેવું કશું આવે ને તો ભૂખી કાંસની ચેનલમાંથી નીકળી જતો. અને ત્રીજો અમારો આ યુનિવર્સિટી વાળો 1969માં 100 વર્ષનું સૌથી ભયાનક પૂર જે છે એ વડોદરામાં આવ્યો ત્યારે એ લોકોએ પેરેલલ નવા કાંસ ઊભા કર્યા હતા. દાખલા તરીકે વડોદરા શહેરમાં આજે પણ કમાટી બાગની પેલી સાઈડ પર બુદ્ધદેવ કોલોની અને ચિલ્ડ્રન હોસ્પિટલ તરફ જાઓ તો ત્યાં એક આખી નવી એ લોકોએ વોટર ચેનલ ઊભી કરી છે જેને એક રીતનો કાંસ કહી શકાય. હવે કમનસીબે થયું શું કે એક તો આજવા
આજવાનું જે પાણી જે હતું એનું જે વોટર મેનેજમેન્ટ કરવું જોઈએ એ કલેક્ટરે પણ એડવાન્સમાં ખબર હતી વરસાદ આવવાનો છે તોય ના કર્યો. દેવાંશી, હું તમને કહું કે સોમવારે વરસાદ આવ્યો એના એક અઠવાડિયા પહેલા તમને રેડ એલર્ટ આવી ગયું હતું. તમને ગૂગલ છે, તમારી પાસે વિન્ડી છે, સ્કાયમેટ છે, બધા બતાવે છે. કઈ ના હોય છેલ્લે અંબાલાલ પણ છે, બરાબર છે કે નહીં? તો તમે બધા જ કહેતા હતા કે ભાઈ વડોદરામાં આટલું થવાનું છે. હવે આમાં તમે જુઓ કે ગાયકવાડના જમાનામાં છે ને પેલી લોગબુક લખેલી છે કે 15 જુલાઈએ આપણું આજે આજવા સરોવર છે એનું લેવલ 209 હોવું જોઈએ, 31 ઓગસ્ટે 212 હોવું જોઈએ. આખું મેન્યુઅલ છે, બરાબર છે કે નહીં? અને તમને ખબર છે કે એની કેપેસિટી 214 સુધી રાખી શકાય છે, 214 સુધી રહે. હવે તમને ખબર છે કે સોમવારે વરસાદ આવ્યો તો તમારે કાં તો એની પહેલાં કે એના પછી પાણી છોડવાનું પ્લાનિંગ કરવું જોઈએ. અને બીજું કે તમને સિટીના અનુભવથી ખબર હોવું જોઈએ કે આજવા સરોવરથી તમે પાણી છોડો ને પાણીને વડોદરા શહેરમાં આવતા 8 કલાક લાગે. એટલે અસર જે છે ત્યાંથી 1 ફૂટ પાણી છોડે તો વડોદરા શહેર સુધી પહોંચતા એને 8 કલાક થાય. હવે હું વડોદરામાં રહ્યો છું, મને ખબર છે કે વડોદરામાં આજવા સરોવરમાં એમને પાણી નથી આવતું. એ પાણી આવે છે જાંબુગોડામાં વરસાદ થાય તો, પાવાગઢમાં વરસાદ થાય, બાસ્કામાં વરસાદ થાય, શિવરાજપુરમાં વરસાદ થાય, હાલોલમાં થાય. આ બધો એનો છે ને કેચમેન્ટ એરિયા, સ્ત્રાવ વિસ્તાર અથવા તો ઉપરવાસ કહેવાય. હવે ઉપરવાસનું ધ્યાન રાખવું પડે તો તમારે હેઠવાસનું પણ ધ્યાન રાખવું પડે કે ભાઈ ઉપરવાસમાંથી પાણી છોડીશું તો નીચે ક્યાં જઈશું. હવે બરોડા કલેક્ટર, બરોડા મ્યુનિસિપલ કમિશનર અને પંચમહાલ કલેક્ટર વચ્ચે પણ એટલું કોઓર્ડિનેશન હોવું જોઈએ, કારણ કે હાલોલ, બાસ્કા, શિવરાજપુર આ બધો છે ને પંચમહાલનો વિસ્તાર આવે. એટલે ત્યાં પાણી ફરતું હોય. તમે દેવાંશી એક વસ્તુ સમજો, પ્રી મોન્સૂન એક્ટિવિટી શેના માટે થાય છે? પ્રી મોન્સૂન એક્ટિવિટી એના માટે છે. તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટિવિટી શેના માટે થાય છે? વડોદરામાં સ્ટ્રોમ વોટર તમે જઈને ચેક કરો. આ લોકોને બુદ્ધિના લઠને સ્ટ્રોમ વોટર શું છે ને એ ખબર જ નથી. એની કેચપીટી લોકોએ સાફ નથી કરી. સ્ટ્રોમ વોટર ક્યાંથી કાઢશું એની ખબર નથી. વડોદરામાં તો આ વખતે પહેલી વખત જ્યાં કોઈ દિવસ વરસાદનું ફ્લડ વોટર આવતું નહોતું ત્યાં સન ફાર્માવાળા રોડ પર પણ આવ્યું છે, ગોત્રીમાં આવ્યું, ગોરવામાં આવ્યું, માજલપુર આવ્યું, વિશ્વામિત્રી સ્ટેશન છે, કલેક્ટર ઓફિસ જ ડૂબી ગઈ. હા, કલેક્ટર ઓફિસ પણ ડૂબી ગઈ. અને બીજા બધા પરિવારોને હાલાકી થઈ, પણ આ બધા મહાનુભાવોના પરિવારોને હાલાકી નથી થઈ. એ તો બધી 5 સ્ટાર હોટલોમાં ચેક ઇન કરીને ગયા હતા. એટલે એમને પોતાનું પ્લાનિંગ એ કર્યું કે મારા પરિવારને હું હોટલ વેલકમમાં મૂકી દઉં. કેમ? તો કે હોટલ વેલકમ સેફ છે. તો તમને તમારું પરિવાર યાદ આવ્યું તો વડોદરાના બીજા પરિવારો યાદ ના આવ્યા કે ભાઈ આ બીજા પરિવારોનું શું? દિવાંશી, હું ચોક્કસ માનું છું કે આ મેન મેડ ડિઝાસ્ટર છે. ત્યાં 12 ઇંચ વરસાદ થયો હતો, અમદાવાદમાં 12 ઇંચ વરસાદ થયો હતો. અને મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે તો ત્યાં 2005-6માં તો પાડો તૂટ્યો હતો ને 22 ઇંચ વરસાદ હતો, તોય આટલી બધી તબાહી નથી. આજે 10 ગણી વધારે તબાહી થઈ. સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. 4 દિવસ સુધી ત્યાં લાઇટ્સ નથી. તમે અમદાવાદ, ગાંધીનગર કે સુરતમાં લાઇટ નથી એવું સાંભળ્યું છે? એનો અર્થ એ કે તમારું તંત્ર જ નિર્ભર છે અને તમે લોકોને રેસ્ક્યુ કરવાથી માંડીને રિલીફ પહોંચાડવાનું, પાણી પીવા કોઈ વ્યવસ્થા જ નથી કરી. એનું શું કારણ? હું તમને કહું. દાખલા તરીકે હું એક સ્ટુડન્ટ તરીકે વિચારું છું અને હું વડોદરામાં પત્રકારત્વમાં મારી કારકિર્દી મેં ત્યાં વડોદરા લોકસત્તા, જનસત્તા અને સંદેશ ન્યૂઝપેપરમાં શરૂ કરી. ઇન્ડિયન એક્સપ્રેસમાં પછી હું ગયો. હું તમને કહું કે અમે લોકો જ્યારે રિપોર્ટિંગ કરતા હતા ને ત્યારે અમે જોતા હતા કે ભાઈ આજવાની સપાટી કેટલી છે, ત્યાં હાલોલમાં કેટલો વરસાદ પડ્યો છે, શિવરાજપુરમાં કેટલો છે, જાંબુગોડામાં કેટલો છે. અને ત્યાંના કોર્પોરેટરો સાથે અમે ચર્ચા કરતા. પછી અમે જોતા કે દેવ નદી જે છે એ દેવ નદીમાં કેટલું પાણી આવ્યું, દેવ નદીના ઉપરવાસમાં કેટલું પાણી છે, ઢાઢર નદીમાં કેટલું પાણી છે, દેવ નદી પરનો જે ડેમ છે એ કેટલો ભરાયો છે. હવે વિશ્વામિત્રી નદી જે છે ને સીધી દરિયા નથી મળતી. વિશ્વામિત્રી નદી ઢાઢરમાં થાય અને ઢાઢર ને વિશ્વામિત્રી ભેગી થઈને એનું હવે આ બાજુ તમારે જોવું જોઈએ કે કરજણ અને પાદરાના જે ડેમ છે એ ત્યાં આગળ કેટલો. હવે કરજણ અને પાદરા જે હેઠવાસ છે ત્યાં એટલો બધો વરસાદ પડ્યો હતો કે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં ગયું, પણ ઢાઢરથી આગળ ગયું નહીં, દેવ નદી પરનો ડેમ છલકાઈ ગયો. તો મારે આ કલેક્ટર સાહેબોને, કમિશનરને, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટવાળા જે કરોડો રૂપિયા ખર્ચીને વિદેશ પ્રવાસો કરીને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શીખવા જાય છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી, તમે એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થાય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં નદીના પાળા ને બધું ચેક કરવાનું હોય છે ને તમારે એ પણ ચેક કરવાનું હોય છે કે તમે કેચપીટ સાફ કરી છે કે નહીં, સ્ટ્રોમ વોટરની કેપેસિટી કેટલી છે અને ડ્રેનેજ સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં. હવે એ તમે કશું કર્યું જ નહીં. દેવાંશી, જો એ લોકોએ એ સમયે 213.5 સુધી પણ જો આજવાને સાચવી રાખ્યું હોત તો જે 12 કલાકમાં જે પાણી નીકળવાનું હતું એ નીકળી જાય. અને વિશ્વામિત્રી નદી જે 25 થી 28 ભયજનક હતી એ 35 સુધી પહોંચી ગઈ.
પછી 35 ની 40 નથી થવાની, 35 પરથી તો પછી છે ને પાણી આખા શહેરમાં વહી જવાનું છે. બીજું કમનસીબે શું છે કે પ્લાનિંગ નથી. એનું બીજું તમને કહું, વડોદરા શહેરની ફરતે નર્મદા કેનાલ પસાર થઈ. હવે કેનાલ હેઝ ડિવાઇડેડ સિટી ઇન્ટુ 2, એટલે કેનાલની આ બાજુનું જે પાણી છે એ પેલી બાજુ ગયું, પણ કેનાલની આ બાજુનું પાણી છે એ સિટીમાં જ આવ્યું. પછી વડોદરાને ફરતે જે નેશનલ હાઈવે બન્યો, એક્સપ્રેસનો જે બાયપાસ બન્યો, પેલી બાજુ લાર્સન ટુબ્રો, એ બધું, તો આ બધા જે રોડ મોટા બન્યા ને, એ રોડ મોટા બન્યા એને કારણે શું થયું કે પાણી સિટી નીચે આ બાજુ આવ્યું. એટલે તમે અત્યારે જે વાઘોડિયા રોડ પર પાણી જુઓ છો, પછી આ હરણીથી એરપોર્ટથી પેલી બાજુનું જે બધું પાણી ભરાયેલું છે એ આજવા સરોવરનું પાણી નથી, પણ આ બધા જે રોડ બની ગયા એ રોડને કારણે આ બધા નીચાણવાળા વિસ્તારમાં જે છે એ પાણી આવી ગયા. અને બીજું કે તમે આ બધા જે ઓવરબ્રિજ બનાવ્યા, દાખલા તરીકે આ ગેંડા સર્કલથી ચકલી સર્કલ, ચીકુવાડી થઈને મનીષા ચોકડી સુધીનો જે 3.5 કિલોમીટરનો તમે જે ઓવરબ્રિજ બનાવ્યો, ફ્લાયઓવર, તમને ખબર છે કે બરોડા સિટીના જે કોન્ટુર્સ છે ને એ કોન્ટુર સાથે મેચ કરીને તમારે ફ્લાયઓવર બનાવવા જોઈએ. હવે એ કર્યું જ નથી. એને કારણે પહેલી વખત વડોદરામાં એ જે ઓવરબ્રિજ બન્યો ને એની 1 કિલોમીટર સોસાયટી આ બાજુ ને 1 કિલોમીટર સોસાયટી આ બાજુની જે સોસાયટીઓ છે એના બેઝમેન્ટમાંથી પાણી નીકળવા માંડ્યા છે. એનું કારણ શું કે પાણીના તળ જે વોટર ટેબલ જે છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે એના કારણે. એટલે અમુક લોકોને ત્યાં જે કૂવા હતા સોસાયટીઓમાં, એ કૂવા સાવ સુકાઈ ગયા, અને અમુકમાં નહોતું ત્યાં પાણીના તળ એકદમ ઊંચા આવવા માંડ્યા. એટલે સડનલી લોકો ઉઠ્યા ત્યારે ખબર પડી કે આપણે ત્યાં બેઝમેન્ટમાં 10 ફૂટ પાણી ભરાયું છે અને 8 ફૂટ પાણી આપણે ઉતરી શકીએ એમ નથી. ઘણા લોકો તો બિચારા પહેલા માળ સુધી પાણી આવી ગયા. વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની આ બાજુ તમે પાણી કોઈ દિવસ જોયું છે? માજલપુરમાં આટલું પાણી જોયું છે? એનો અર્થ એ કે તદ્દન કેરલેસનેસથી વર્ત્યા છે આ લોકો. અને બીજું કે વડોદરા શહેરમાં ભાજપના નેતાઓ, માફ કરજો, પણ સંગઠન અને ત્યાંના સ્થાનિક કોર્પોરેશનના જે વહીવટી તંત્રવાળા છે એ બધા વચ્ચે એટલી બધી લડાઈને એમના શહેર કરતા મોટો છે. હા, પણ એવું તો ના હોય ને. મારો ઈગો મારા શહેર કરતા, મારી સંસ્થા કરતા મોટો ના હોવો જોઈએ. મારે મારા શહેરનું હિત રાખવું જોઈએ. આ લોકોને એની કંઈ પડી જ નથી. એક વાત કહું દિવાનસિંહ, આ ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓને મારે પૂછવું છે કે તમે બુલડોઝર રાજ તો આટલું બધું ચલાવ્યું, તમે ઉત્તર પ્રદેશમાં બુલડોઝર ચલાવ્યું, તમે મધ્યપ્રદેશમાં ચલાવ્યું, હમણાં રાજસ્થાનમાં ચલાવ્યું, બરોડામાં ચલાવો ને બુલડોઝર. વિશ્વામિત્રી નદીમાં આ ચેલેન્જ છે, વિશ્વામિત્રી નદીમાં બુલડોઝર ઉતારો, પેલા 2 ફોર્ક વાળા તમારા જે છે એ ઉતારો, અને જેટલા ગેરકાયદે બાંધકામ છે એ બધા ગેરકાયદે બાંધકામ દૂર કરો. અને વિશ્વામિત્રી નદી જે સિટીમાં પ્રવેશે ત્યારે જે 60 મીટર એની જે પટ જે છે, પહોળાઈ જે છે એ 60 મીટરની તમે કરીને બતાવો. આ એક પડકાર છે. અને હું તમને કહું કે બરોડા મ્યુનિસિપલ કમિશનરે કોઈને પૂછવા જવાની જરૂર નથી. ગુજરાત જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કાયદો છે 230 અને 231મી કલમ, જેને જોવું એ ગૂગલ કરીને જોઈ લેજો. એ કલમમાં મ્યુનિસિપલ કમિશનરને પૂરેપૂરી સત્તા છે કે ભાઈ પાણીનો જે માર્ગ હોય એને અવરોધતું કોઈ પણ વસ્તુ હોય એ દબાણ દૂર કરવાની એને સત્તા છે. તમે કેમ દૂર નથી કરી શકતા એ દબાણ? તમે ગરીબોના ઝૂંપડા પર તો બુલડોઝર ચલાવો છો અને તમે પીસાચી આનંદ લો છો. તમે લઘુમતીઓને ત્યાં ઝૂંપડા પર ચડાવી દો છો. તો તમે આ લોકોના ચઢાવો ને. તમે વડોદરા શહેરની નદી જે છે એને પહોળી કરો ને. આ 1200 કરોડના પ્લાનની વાત અત્યારે કરે છે ભૂપેન્દ્રભાઈને. આપણે બિરદાવીએ કે ચલો 1200 કરોડ રૂપિયાનો પ્લાન એમને આપ્યો. 5 વર્ષ પહેલા પણ આ પ્લાનની જાહેરાત થઈ હતી, પણ પૈસા અપાય. આ વખતે મેં એવું સાંભળ્યું છે કે ભૂપેન્દ્રભાઈએ ત્યાં સૈદ્ધાંતિક સ્વીકાર એરપોર્ટ પર કર્યો છે અને લોકોને ખાતરી આપી છે. અને વડોદરામાં તો નવલાવાલા સાહેબ જેવા છે, HM પટેલ છે, આઈ પંડ્યા જેવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે, ઘણા બધા એક્સપર્ટ છે તમારી પાસે. MS યુનિવર્સિટીમાં તો તમે કલા ભવનના સ્ટુડન્ટ્સ જે છે, સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ છે, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે, સિવિલ ને, એ લોકોને આપો ને. રિયલ લર્નિંગ તો આ જ છે કે તમે કરો. અને હું તમને એવું કહું, વડોદરાના વિદ્યાર્થીઓ એટલા તો હોશિયાર છે કે આ બધા પ્રોજેક્ટ્સ બહાર પાડશે. IIT આપણી પાસે તો વી આર લકી કે આપણી પાસે IIT છે ગાંધીનગરમાં. તમે એક પ્રોજેક્ટ આપો ને, આપના સ્ટુડન્ટ્સને આપો. કેન્દ્ર સરકારની બહુ ગ્રાન્ટ મળી છે. નહીં સર, સમસ્યા શું છે કે કેન્દ્ર સરકારે આપેલા, મનમોહનસિંહજીની સરકારમાં ગ્રાન્ટ આવી, અરે એમાં સૌથી વધારે પૈસા GNURM માં ગુજરાતને મળ્યા હતા, અર્બન એરિયાઝમાં આપણને મળ્યા હતા, અમદાવાદમાં BRTS 2200 કરોડ જેવા ઓલમોસ્ટ અમદાવાદમાં તમે જુઓ ને, BRTS મળ્યું, કાંકરિયા ડેવલપ થયું, રિવરફ્રન્ટ ડેવલપ થયું. એ વખતે મનમોહનસિંહ સરકારને આપણે ગાળો દેતા હતા, પણ પૈસા સૌથી વધારે એમની પાસેથી આપણે લાવતા હતા. કે અહીંયા ગુજરાતમાં સતત ભાજપની સરકાર, કેન્દ્રમાં સતત કોંગ્રેસ કે UPA ની સરકારને તો એ લોકો પૈસા આપતા હતા. એનું કારણ કે ગુજરાત ખવાયા. મોદી સાહેબને પૈસા કઢાવતા પણ આવડતું હતું. મોદી સાહેબે, તમે જુઓ અમદાવાદમાં એ રીતના આપણે કહી શકીએ કે અમદાવાદનો વિકાસ થયો છે. દિવાનસિંહ, બાય એન્ડ લાર્જ હું તમને કહું, વડોદરામાં 12 ઇંચ વરસાદ પડ્યો તો અમદાવાદમાં પણ 9 થી 11 ઇંચ વરસાદ તો પડ્યો જ તો. પણ અમદાવાદમાં તમે જુઓ તો
ઉપરથી અમિતભાઈ શાહ પણ મોનિટરિંગ કરતા હતા, કારણ કે હું જે વિસ્તારમાં રહું છું ત્યાંના એ સંસદ સભ્ય છે, બરાબર છે. તો અમને ત્યાં ખબર પડતી હતી કે ભાઈ અમિતભાઈના પણ ફોન આવતા હતા સોસાયટીના ચેરમેન પર કે અહીંયા પર કે કલેક્ટર પર. તો એ મોનિટરિંગ કરતા ગ્રાઉન્ડ સુધી જોડાયેલા છે, એમને ફરક પડે છે. પાણીની ટાંકી પડે છે તો અમિતભાઈનો ફોન આવે છે. Yes. તો એનો અર્થ એ કે અમિત શાહ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી હોવા છતાં પોતાના મત વિસ્તારનું આટલું ધ્યાન રાખે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વિસ્તારમાં એમનો વિધાનસભા વિસ્તાર છે, તો ત્યાં આગળ વડોદરા માટે ફૂડ પેકેટ્સ બનતા હતા, આ સ્વામિનારાયણ મંદિરમાં બનતા હતા. તો આ બધું આ લોકો ઓર્ગેનાઇઝ કરે છે ને, તો વડોદરામાં કેમ નથી થતું? કારણ કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, ચૂંટાયેલા ધારાસભ્યો, માનનીય સંસદ સભ્યો, આ લોકો વચ્ચે કોઈ સંકલન જ નથી. બધી ગોળીઓ છૂટે છે ને બંને એકબીજા પર. હવે તમે મને કહો, આવું કોઈ દિવસ તમે જોયું છે કે વડોદરા શહેરના ફાયર બ્રિગેડ વાળા પાસે લગભગ 24 જેટલી બોટ હતી 2016માં ને 2011માં ખરીદેલી? દિવાનસી કે બોટ તો એવી છે નહીં કે જેનામાં કાણા પડી જાય કે તમે બોટ ના વાપરી શકો. તમે કોઈ દિવસ ટ્રાય કરી? તમે જો ફાયર બ્રિગેડમાં તમે જ્યારે પણ જાઓ ને ત્યારે એ લોકો ફાયર બ્રિગેડના પેલા જે છે ને ચકચકાટ રાખે છે, રોજ આગ લાગે કે ના લાગે તમારે ફાયર એન્જિનનું ટેસ્ટિંગ ચાલતું જ રહેતું હોય. આપણે સોસાયટીઓમાં પણ કરીએ છીએ. તો એ આ નેતાઓ જો સક્રિય હોત તો આ કશું થયું ના હોત. ફાયર બ્રિગેડ વાળાને ખબર જ નથી કે એમની પાસે આટલી બોટ પડી છે ને બોટ ના નીકળી, એમને ખબર જ નથી. અને એટલું બધું આંધળે બેરું કૂટાયું ત્યાં કે સૌથી સમસ્યા મોટી ક્યાં આવી કે માણસોને પાણી ન મળ્યું પીવાનું. એક્ઝેક્ટલી, ચારે તરફ પાણી અને છતાં પીવાનું પાણી નહીં. અને એ લોકો જ્યારે સંપર્ક કરે તો જે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર લાગે જ નહીં. હવે તમે મ્યુનિસિપલ કમિશનરને કેટલા ફોન કરશો? હવે એ લોકો નેતાઓને ફોન કરે, નેતા પેલા કમિશનરને ફોન કરે, ઉપાડે જ નહીં. નેતા ફાયર વાળાને ફોન કરે, ઉપાડે જ નહીં. ત્યાંના મેયર અને કોર્પોરેટરો કેટલા લાચારીથી એવું કહે છે કે સાહેબ અમારો ફોન ફાયર બ્રિગેડ વાળા બ્રહ્મભટ્ટ સાહેબ કોણ સાહેબ છે કે અમારો ફોન કે સાહેબ ઉપાડતા નથી. અલ્યા પણ તો બધા નગરસેવકો છો, અલ્ટિમેટલી યુ આર એન એમ્પ્લોયી, તમે સરકારી નોકર છો, ભલે ક્લાસ 1 ઓફિસર, મ્યુનિસિપલ કમિશનર હોય કે કલેક્ટર હોય. આવું કેવું ચાલે દેવાંશી? અને કોઈ જવાબદેહી જ નથી. નહીં, અને પ્રજાનો આક્રોશ તમે જુઓ કે નેતાઓ અત્યારે ત્યાં ગલીમાં નીકળી શકતા નથી. નહીં, પણ ભાજપ શું કરે છે કે ચહેરો બદલી દે છે. એટલે ઉદાહરણ તરીકે નેક્સ્ટ ઇલેક્શન આવશે તો બધાની ટિકિટ કાપી દેશે અને નવા કોઈકને ઊભા રાખશે. એટલે ત્યાં ટકેલું કોણ છે? તો કે વહીવટી પાંખ. અને એના પર કોઈ જ નિયંત્રણ નથી. એટલે ઘોડા પર બેસવા વાળો અસવાર જેટલો પાવરફુલ હોવો જોઈએ કે જે ઘોડાને એક દિશામાં લઈ જાય, આ અસવારોમાં એ પાવર જવા દો, એક બુદ્ધિ ક્ષમતા છે કે કેમ એનો મને ડાઉટ છે. હું તમને કહું કે આજથી લગભગ સવા વર્ષ પહેલા બાલુ શુક્લ જે છે ત્યાં ધારાસભ્ય, દંડક પણ છે ને, બાલુ શુક્લે વડોદરામાં એક સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો હતો ને આઈ વોઝ વન ઓફ ધ સ્પીકર ધેર. હું હતો, બળવંતસિંહ રાજપૂત હતા અને સમરજીત ગાયકવાડ રાજવી પરિવારના. તો અમે લોકોએ વડોદરા શહેરને કઈ રીતના ડેવલપ કરવું જોઈએ, શું કરવું જોઈએ, અમે અમારા વિચારો વ્યક્ત કર્યા. છેલ્લે સમરજીત ગાયકવાડ જ્યારે સમાપન કરતા હતા ને ત્યારે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે, અને એ કેટલા દુઃખી હશે ગાયકવાડ પરિવારના હોવાથી. એને એવું કીધું કે કમનસીબ એ છે કે આજની તારીખે વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કોઈ આવવા તૈયાર નથી સારા આઈએસ ઓફિસર. મહિના પહેલા જ આ વિષય પર વાત કરી, એ જ ક્રિટિસાઇઝ કર્યું હતું કે વડોદરાનું તંત્ર કેટલું નિંભર છે. એટલે મેં ત્યાં ઉપલબ્ધ લંચ ટાઈમમાં 2 કે 3 આઈએસ ઓફિસરોને પૂછ્યું. મને કે સાહેબ સાચું કહીએ ને તો અમને પનિશમેન્ટ લાગે છે, વડોદરામાં પોસ્ટિંગ એ અમને પનિશમેન્ટ લાગે છે. એટલે તમે વિચારો કે ત્યાં વડોદરામાં જતો કલેક્ટર કે કમિશનર એને પોતાને આ પનિશમેન્ટ લાગે છે. અને બીજું કે તમે મને કહો, આ તો હવે જે થયું તે રસ્તા પર લટકતી લાશો પણ આપણે જોઈ, પાણીમાં તણાયેલી લગભગ 11 જેટલા લોકોના મૃત્યુ થયા. એના માટે ઓફિશિયલ આંકડો, અનફોર્ચ્યુનેટલી બીજા કેટલા હશે, એને કેટલા લોકો આને કારણે સકમ ટુ ઇન્જરીઝ કે એનાથી મૃત્યુ પામશે, એ તો આપણી આંકડામાં અત્યારે ન પડીએ. ઈચ્છીએ કે લોકો દીર્ઘાયુ થાય. પણ તમે મને કહો કે હવે આ શહેરની સફાઈ કરવાનો પણ કોઈ પ્લાન છે? અરે તમે સફાઈમાં જોયું? એટલે મારી હું વડોદરા જઈને આવી તો હું બહુ જ આમ ડિપ્રેસ્ડ હતી. મને બહુ ખરાબ લાગી રહ્યું હતું તમારા ચહેરા પરથી પણ, અને હું જોઈને મને પણ બહુ ડિપ્રેશન લાગ્યું હતું. એટલે મેં પણ કહ્યું કે આ મગરમચ્છોનું શું કરશું. હા, મને બહુ અતિશય ખરાબ લાગી રહ્યું હતું. એટલે પેલું જે કહેવાય ને કે ચારે બાજુથી તમારે પીડા જોઈને આવ્યા હોય એટલે તમે એક અજંપો હતો, એમ એક અજંપો હતો કે કશું બદલાતું નથી. પછી મને આખી રાત ઊંઘ ના આવે સ્વાભાવિક રીતે. પછી એવો વિચાર આવ્યો કે નહીં, આ થયા પછી કદાચ કંઈક સુધરશે. હું એટલી હદ સુધી મને ભરોસો ન આવ્યો કે જ્યારે પેલા કોન્ટ્રાક્ટરે એએમસી ના જેકેટ પહેરાવી અને વડોદરા વાળાને કામે લગાડ્યા અને એના 3000 રૂપિયા ખાઈ જવાનું વિચાર્યું.
એટલે આ તો 1200 કરોડ સુધી. સીએમ સાહેબ 1200 કરોડ આપશે ને તો અત્યારે એવા કેટલાક લોકો હશે જે વિચારતા હશે કે અમારે 1200 મારા કરોડ કેટલા? કે આમાં હું કેટલા ખાઈ જઈશ. તમે વિચારો કે આ કડદો કરવાની વાત છે. દેવાંશી, હું તમને કહું કે મને કહો કે એક વસ્તુ મારે કહેવી પડે કે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ને, સુરતમાં પણ આવી જ એક તબાહી થઈ હતી. 2008 ની આજુબાજુ બહુ ખરાબ હતું. હવે એ વખતે પણ છે ને, એ પણ થોડુંક મેનમેડ હતું, કારણ કે ત્યાં એક મંત્રી હતા, એ પોતાની જાતને ટેકનોક્રેટ માનતા હતા અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારી વચ્ચે ચેડબડ થઈને એમાં 8 કલાક ને 12 કલાક ક્યારે પાણી છોડવું એમાં સુરત અને સુરતમાં પૂર આવ્યું. પણ મને યાદ છે કે મોદી સાહેબે ત્યારે પૂરનું તો ડેમેજ કંટ્રોલ ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ કર્યું, પણ પછી છે ને એ લોકોએ 4 અધિકારીઓને જવાબદારી સોંપી હતી. મને હજુ યાદ છે, એક SR રાવ, પછી એક ગુરુપ્રસાદ મહાપાત્ર, જે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હતા. કમનસીબે બિચારાનું કોરોના વખતે આખા દેશને ઓક્સિજન પૂરું પાડવાનું જે આખું પ્લાનિંગ કરતાં કરતાં એમના શરીરનો ઓક્સિજન ખૂટી ગયો અને બિચારા હી ડાઈડ ઇન હાર્નેસ, કામ કરતાં કરતાં મૃત્યુ પામ્યા. ત્રીજા HS પટેલ, જે વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે, અને ચોથા પંકજ જોશી, કે જે અત્યારે CM ઓફિસમાં એડિશનલ ચીફ સેક્રેટરી છે. આ 4 અધિકારીઓને સુરતને ખૂબસૂરત બનાવવાની જવાબદારી સોંપી હતી અને એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ યેન કેન પ્રકારે સુરત જે છે ને એકદમ નીટ ક્લીન હોવું જોઈએ. અને સાહેબ, આ 4 અધિકારીઓએ દિવસ રાત કામ કરીને, મને યાદ છે એ બધાને સલામ કે એ લોકોએ 15 દિવસમાં એટલું સરસ કામ કર્યું. અને સુરતીઓને પણ સલામ કે સુરતના લોકોએ, અરે સાહેબ, સુરતના લોકોએ સ્વૈચ્છિક બધા લાગી ગયા કે ના, ચોખ્ખાઈ હોવી જોઈએ. કારણ કે SR રાવ સાહેબની ક્રેડિબિલિટી હતી. SR રાવ સાહેબની ક્રેડિબિલિટી હતી. લોકોને ખબર હતી કે રાવ સાહેબ ખોટું ના કરે. લોકોને ખબર હતી કે પંકજ જોશી છે, કે HS પટેલ સાહેબ છે, કે ગુરુપ્રસાદ મહાપાત્ર સાહેબ છે, એ લોકો ધસમસતા પૂરમાં ગયા હતા ને એક તબક્કે એમની આખી બોટ ઊંધી પડી ગઈ હતી ને 4 IAS ઓફિસરોના મોત થાય એવી સ્થિતિમાં ફાયર બ્રિગેડ એ લોકોને બચાયા હતા. એકની ઘડિયાળ પડી ગઈ, એકનું વેલેટ પડી, પણ બચી ગયા એ લોકો બિચારા 4. એટલે જીવના જોખમે એ લોકો પાણીમાં જતા હતા. હવે એ કક્ષાના કમિટમેન્ટવાળા અધિકારીઓ આજે છે અને હોય તો આ ભાજપના સંગઠનવાળા કોર્પોરેટરો એમને એ કમિટમેન્ટ સાથે કામ કરવા દે છે? મારો એ સવાલ છે. પ્રભારી સચિવ ત્યાં વિનોદ રાવ હજી પણ એ જ હતા ને? હા, પણ અત્યારે વિનોદ રાવની જરૂર નથી, અત્યારે SR રાવ સાહેબ જેવાની જરૂર છે. એટલે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ફોર વિનોદ રાવ, પણ એટલા માટે કે જે છે ને એમ થોડુંક આખા તંત્રને આટલી કોન્ટ્રોવર્સી પછી એ ત્યાં જઈ પણ કેવી રીતે શકતા, એટલા માટે કે એ સારું જ કરવા જશે ને તોય અનફોર્ચ્યુનેટલી વડોદરા માટે એ નથી અત્યારે. અને બીજું હું તમને કહું કે દેવાંશી, તમારું એનું પણ શું પ્લાનિંગ છે? ચલો મને કહો કે વડોદરામાં અત્યારે ડમ્પિંગ સાઇટ્સ કઈ? એક વડસરની સાઇટ હતી, એ વડસરની સાઇટમાં વૃક્ષારોપણ કરી નાખ્યું. બીજી એક સાઇટ હતી, એ સાઇટ જે છે એ અટલાદરાની સાઇટ બંધ કરી. હવે એમની પાસે માત્ર એક સાઇટ જે છે એ જાબુઆ ખાતે બચી છે. બરાબર છે કે નહીં? આપણે જે પીરાણા છે એ રીતે. હા, જેમ આપણે ત્યાં પીરાણા છે. હવે ત્યાં આગળ એક સારી વસ્તુ વડોદરામાં એ થઈ છે કે ઇન્દોરની પેટર્ન પર એ લોકો બાયોગેસ જનરેટ કરવાનું કામ કરે છે. પણ હવે ત્યાંય ખાયકી ના થાય ને એ પ્રોજેક્ટ સારી રીતના ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરીને વડોદરા અત્યારે એકદમ ચોખ્ખું કરવાની જરૂર છે. નહીં તો આજે રોગચાળો ફાટી નીકળશે. અને બીજું હું તમને કહું કે સદનસીબે કુદરત મહેરબાન છે કે તડકો નીકળ્યો છે 2 દિવસથી. બાકી જો આ વરસાદ કે પેલું વાતાવરણ ચાલુ રહ્યું હોત તો સ્થિતિ ખરાબ થઈ જાય. એટલે અત્યારે છે ને આગામી 48 કલાક બહુ જ મહત્વના છે. અત્યારે ચોખ્ખું કરવું જોઈએ વડોદરા. આ લોકો છે ને માથામાં એવું ઠસાવે છે કે કુદરત મારી રહી છે. કુદરત નથી મારી રહી, કુદરત બચાવી રહી મારતી નથી, કુદરત બચાવે છે. બાકી જો કુદરત મારવા બેસે તો કોઈ બાજુનો રસ્તો જ નથી બચ્યો. હવે પણ વિશ્વામિત્રીમાં 60 મીટર દબાણ કરવા તો કુદરત નથી આવી ને. અને બીજું વડોદરા શહેર બનાવનારા ગાયકવાડ સાહેબે શું પ્લાનિંગ કરીને સિટી બનાવ્યું હતું. તમે કેવું, આપણે તો ફક્ર કહેતા હતા કે અમારું ગાયકવાડી રાજ. હા, વાત સાચી. એટલે અમરેલીના લોકો એવું કે ગાયકવાડી રાજ, તો પછી વડોદરાના લોકોને તો કેવું હોય? હા, 100%. પણ આમાં પ્રશ્ન એ છે સર કે હું એ દબાણની ડિટેલ્સ થોડી મેં જોવાની ટ્રાય કરી, એટલે હજી મારી પાસે બધું કાગળ પર નથી, એટલે નામ સાથે નથી કેવું, પણ ત્યાં બહુ મોટા દબાણો છે. અને એટલા મોટા દબાણો છે કે સરકાર 1200 કરોડ આપીને પણ શું કહે છે કે આપણે બહારથી ડાયવર્ટ કરીશું પાણી. હજી સુધી સરકારના એક મંત્રી ખોંખારીને નથી બોલ્યા કે દબાણ દૂર કરીશું. એનું કારણ શું પ્રેશર છે? હું તમને કહું કે વડોદરામાં ભૂતકાળમાં પણ 2 માનનીય ધારાસભ્યો અને એ બંને પાછા મંત્રીઓ પણ રહી શક્યા છે. એ બંને વચ્ચે પણ એ લડાઈ હતી કે ભૂખી કાંસ જે છે એને એમ કે પહોળી કરીને કેનાલ સરખી કરવાની, વોટર કેનાલ અથવા તો ચેનલ, અથવા તો એમ કે શું કરવું. તો એ લોકોએ પછી જે છે આ દબાણો દૂર ના કરવા પડે એના માટે એક બીજો રસ્તો એવો કાઢ્યો હતો. એ
એ વખતે એક એવી વિચારણા ચાલી હતી કે ભાઈ આ જે છે ભૂખી કાંસ જે છે એમાં હવે તમે રહેવા દો, કારણ કે આજુબાજુ લોકોએ બાંધકામ કરી નાખ્યા છે. આ સૂર્યા પેલેસની સામે પણ પેલો પરશુરામ ભઠ્ઠો છે, ત્યાં પણ બાંધકામ થઈ ગયા છે, બીજે બધે બાંધકામ. એટલે કે હવે તોડવા જઈશું તો ફરી પાછા ગાયકવાડ સાહેબને ક્યાં લાવીશું કે જે વડોદરા શહેરનું નવનિર્માણ કરે. એટલે એમણે એવું કીધું કે જે ગેરકાયદે થયું છે રહેવા દો, પણ હવે ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલાઇઝ કરશું. પણ હવે એ લોકોએ જે બીજો રસ્તો વિચાર્યો હતો ને, એ બીજો રસ્તો એટલા માટે એવો વિચાર્યો હતો કે કારણ કે નવલાવાલા સાહેબ પણ છે ને, વિથ ઓલ ડ્યુ એ મોદી સાહેબ વખતે એમના એડવાઇઝર હતા, મૂળ વડોદરાના, અને એક્સપર્ટ છે જેમને વિશ્વામિત્રી નદીનું એકચ્યુઅલી આ રિવર બેસિન જે છે ને, રિવર બેસિન સમજનારા લોકો પણ બહુ ઓછા છે. નવલાવાલા સાહેબ છે, હી અન્ડરસ્ટેન્ડ ધ બેસિન ઓફ વિશ્વામિત્રી રિવર, કે આ વિશ્વામિત્રી નદીનું બેસિન ક્યાં છે આ તે. એટલે એમણે એવું કહ્યું હતું કે દબાણો દૂર કર્યા વગર તમે આ 1200 કરોડ કે 2000 કરોડના પ્લાન લાવો, એનાથી કશું ના થાય. એટલે ત્યારે એ લોકોએ શું એક્ઝિટ રૂટ લાવ્યા હતા કે આ હાઈવે જે બન્યો છે એ, પછી આ લાર્સન ટુબ્રો સર્કલને કારણે જે પાણી ભરાય છે તે, અને ત્રીજી બાજુ તમે જુઓ કે નર્મદા કેનાલ ને નેશનલ હાઈવે ને આ એક્સપ્રેસ વે ને કારણે જે ભરાય છે. એટલે એ લોકોએ ત્યાંથી એવો રસ્તો કાઢ્યો હતો કે ત્યાંથી પાણી જે છે ને મિની નદીમાં નાખવું, મિની નદીના કોતરોમાં નાખવું, ને મિની નદીના કોતરોમાંથી મહીસાગરમાં એ પાણી જતું રહે. અને મહીસાગરની તો વોટર કેરિંગ કેપેસિટી ગજબની છે, તો દરિયા જેવું છે. એટલે ત્યાંથી જે છે ને આખું પાણી ત્યાં લઈ જાઓ એટલે વડોદરા શહેરને જે છે એ પાણીથી બાકાત રહે. પણ ટ્રેજેડી તો એ છે કે તમને નવાઈ લાગશે દેવાંશી, કે સૌથી પહેલો રિવરફ્રન્ટ બનાવવાનો વિચાર જે છે ને એ વડોદરા શહેરમાં આવ્યો હતો. વડોદરા શહેરને રિવરફ્રન્ટ આપવાની વાત થઈ હતી. પછી કાશીરામ રાણા એ વખતે પાવરફુલ પોલિટિશિયન હતા અને કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા, એટલે એ સુરતમાં રિવરફ્રન્ટ લઈ જવાની વાત કર્યા. પછી મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા એટલે એમને અમદાવાદને રિવરફ્રન્ટ આપ્યો. એટલે અમદાવાદ નસીબદાર કે અમદાવાદને રિવરફ્રન્ટ મળી ગયો. વડોદરાને રિવરફ્રન્ટ ના મળ્યું. વડોદરાને ક્રોકોડાઇલ પાર્ક બનવાનું હતું, એ ક્રોકોડાઇલ પાર્ક પણ ના બન્યું. અને એટલે લોકો એનું મગર જે છે એ અત્યારે વડોદરામાં આંદોલન ચડ્યા છે કે ચકલી સર્કલ બી છે અને ગેંડા સર્કલ છે, તો અમારું સર્કલ કેમ નથી. એટલે મગરમચ્છોનો પણ મગરોનો આ મગરમચ્છો જે ખંડેરાવ માર્કેટ સામે જે બેઠા છે એ લોકો સામે મગર આંદોલન કરી રહ્યા છે. એટલે લોકો એવું કહે છે કે અમને મગરનો ડર નથી, હવે પેલા મગરમચ્છોનો ડર છે કે જે ભ્રષ્ટાચારને કારણે વડોદરાના કોતરો પણ ખાઈ ગયા, વડોદરાની નદીના કોમન પ્લોટ ખાઈ ગયા. કોમન પ્લોટમાં કેટલી ખાઈકી થઈ છે વડોદરામાં. તમે જુઓ કે આ ડીપી બને છે કે ટીપી બને છે તો એમાં સિલેક્ટેડ લોકોનો જ ફાયદો થાય છે. એટલે વડોદરામાં એક જે નેક્સસ છે ને, જે ઉડીને આંખે વળગે છે, એ આ પોલિટિશિયન્સ, બિલ્ડર્સ અને અધિકારી, આ લોકોની સાંઠગાંઠ વિના છે ને કોઈ કૌભાંડ ના થઈ શકે. ને આ સાંઠગાંઠ કહો કે નેક્સસ છે ને, એ ત્યાં બહુ જ મજબૂત છે. અને આ નેક્સસને કારણે વડોદરા શહેરને પારાવાર નુકસાન થયું છે. આ કમનસીબી છે. અને આ મારું અનુમાન, આ મારું ઓબ્ઝર્વેશન છે. અને આ જેમ કે ઉદાહરણ તરીકે સિદ્ધાર્થ બંગલોનો કેસ લઈએ, સમા વિસ્તારના, કે જે દરેક વખતે ડૂબી જાય છે આ રીતે. તો હવે કેવું છે કે લોકોનું માનસ પણ એવું બદલી નાખ્યું છે સત્તાએ, કે લોકો એવું કહે છે કે ખાડામાં બંગલો કેમ ખરીદ્યા. પ્રશ્ન એ પૂછાવો જોઈએ કે બિલ્ડરને તટમાં બંગલો બાંધવાની પરવાનગી કોને આપી? એક્ઝેક્ટલી. એટલે મને એ નથી સમજાતું કે હું ત્યાં ગઈ, એટલે પહેલી વાર જ્યારે 19માં ગઈ હતી ફ્લડ કવર કરવા, ત્યારે મને એટલી ખબર પડી ગઈ હતી કે સિદ્ધાર્થ બંગલો બન્યા જ વિશ્વામિત્રીના પટમાં છે, એટલે પાણી આવશે જ ત્યાં, એનું કોઈ સોલ્યુશન નથી. પછી મને એ ન સમજાયું કે હમણાં ફરીથી ગઈ તો જોયું કે એ સિદ્ધાર્થ બંગલો તો બનેલા જ છે, એની આજુબાજુ બીજી સ્કીમો બની રહી છે. અને લોકો બિચારા છે ને વખાના માર્યા ત્યાં આગળ ખરીદે પણ છે, એટલા માટે કે આમાં એવું છે, રહેવા માટે ઘર તો જોઈએ જ દરેકને. એટલે શું કરે બિચારા, એટલે જ્યાં જે સસ્તા ભાવે મકાન મળતું હોય ત્યાં બિચારા લોકોની એટલી સમજણ હોત તો આપણે ક્યાં કાયદા કાનૂનની જરૂર હતી? સવાલ જ નથી આવતો. પછી તો બધા પોતાની રીતે ચાલતા. તો આ કોઈ પણ બિલ્ડરને આ બીયુ મળે, એના પછી ઉદાહરણ તરીકે હું તમને એ જ કહેતો કે અધિકારીઓની સાંઠગાંઠ વિના કઈ રીતના બીયુ મળે, તમે ડીપી કઈ રીતના પાસ કર્યો, તમે ટાઉન પ્લાનિંગ કઈ રીતના, ટીપી સ્કીમ કઈ રીતના ઓકે કરી, તો તમે ટીપી સ્કીમમાં એને એટલી FSI આપીને આ બધું કર્યું તો જ થયું ને. અને જે લોકો પત્રકારોને ઇવન પ્રશ્ન કરે છે, અમે તો મહિના પહેલા વડોદરાના આખા ભ્રષ્ટ પ્રશાસનની બહુ વિસ્તારથી ચર્ચા કરી હતી. એના પછી ને એના પહેલા પણ વારંવાર વડોદરામાં પ્રોબ્લેમ શું છે એની લાખવાર ચર્ચા થઈ ચૂકી છે. આખી દુનિયાને ખબર છે કે દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આનું કોઈ સોલ્યુશન નથી. અને છતાંય એ દબાણો દૂર કેમ નથી થતા એ બહુ મોટું આશ્ચર્ય છે. તો મારો છેલ્લો પ્રશ્ન વડોદરાને લગતો એ છે સર, કે આનું સોલ્યુશન શું, એ તો બધાને ખબર છે કે દબાણો દૂર કરો, પટ ખુલ્લા કરો, કાંસો ખુલ્લી કરો, બાકીનું બધું જ્યાં તમે વિકાસના નામે બધું અણઘડ વિકાસ કરી નાખ્યો છે એને થોડો કંટ્રોલમાં લાવો. અને
શહેરને એ રહેવા દો જે હતું પહેલા. એક્ઝેક્ટલી તો થઈ કેમ નથી રહ્યું? આ બધું ખબર છે તો થતું આપણને કેમ બધાને નથી? ખબર છે કે જોડો ક્યાં ડંખે છે, બરાબર છે કે નહીં? મેં તમને કહ્યું કે મ્યુનિસિપલ કમિશનરને કોણ રોકે છે? બુલડોઝર ને પેલા ફોક્સ મશીન્સ લઈને ઉતરી જાય અને જ્યાં જેટલું નડતું હોય નદી ક્લિયર કરી નાખો. આ નદીમાં સિલ્ટિંગ કેટલું થયું તમને? સિલ્ટિંગ એટલે ગાદ. નદીમાં હા, ગાદ જે હા, ભરાઈ હા, જાય ને, હે ને? હવે તમે કહો કે 28 એની પેલી ડેન્જર છે, છે, 25 થી 28. અરે પણ નીચે જે ગાદ ભરાઈ ગઈ એ જ્યારે વોટર ટેબલ જ્યારે હતું ત્યારે નદીનું તળ કેટલું હતું અને અત્યારે નદીમાં જે કેટલા ગાદ ફૂટ ભરાઈ પાણી ગયું રહે છે એ કેટલું બધું ગાદ. એટલે તમારે છે ને નદી એકચ્યુઅલી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં નદી જે છે એ એને સાંકડી સાફ તો થઈ કરવી છે પણ નદીને ઊંડી પણ કરવી પડે. એ પણ એક્સરસાઇઝ નથી થઈ. સર ગટર સાફ નથી થતી તો પછી બાકી તો તમને બધું કહું નદી ને, ક્યાં સાફ તમે થશે? વડોદરામાં કેટલા સ્ટ્રોમ વોટરનું કેટલું પાણી જે છે એ 10% કેપેસિટીમાં સાફ નથી થતું. ડ્રેનેજ જે છે એ બરોડાની તમે 80% વિસ્તારોમાં ગટરો બેક મારી છે. અરે સર કારેલી બાગ. એસટીપી જ નહોતા. હે? એસટીપી જ હમણાં હા, બન્યા. બન્યા. હવે તમે મને કહો કે તો પછી આ એવું તો છે નહીં કે વડોદરા કઈ પેલું આ બિહાર છે કે અહીંયા ઝારખંડ પૈસા છે, જ નથી. પૈસા અહીં તો ટેક્સ ભરે છે ટેક્સ માણસો. ભરે છે માણસો અને સમૃદ્ધ છે કોર્પોરેશન ને આ બધા, અને સરકાર પણ એમને સારી એવી પેલી રકમ આપે છે, પણ કમનસીબી છે. મને એક પ્રશ્ન એ પણ છે કે વડોદરામાં એવા માંધાતા મોટા માણસો પણ છે કે જેમની આજે પણ પ્રજાજન પર ખાસી અસર થાય છે. એમના બોલવાથી થોડો ફરક પડે એવી પણ અવસ્થા કદાચ બચી છે. એ લોકો પણ તો આ બધું જોઈ રહ્યા છે. એ લોકો પણ પ્રતાડિત થતા હશે. એ લોકોના વોકલ કોડ્સ ક્યાં જતા રહ્યા છે? સમજાતું નથી કે કા એ ભયના મારે નથી બોલતા, કા પછી એમને એવું લાગે છે કે બોલીને સોનાની જાળ પાણીમાં નાખીને શું કરવું. હા, એ પણ હોઈ શકે. વાત બાકી સાચી. તમે વડોદરામાં પૂછવા જાઓ તો કેટલા બધા વિદ્વાન માણસો છે, તમે એમનો લાભ કેમ નથી લેતા? તમે એમનો લાભ લો. વડોદરા તો, હું જ્યારે વડોદરામાં ભણતો હતો ત્યારે ઇટ વોઝ કન્સિડર્ડ ટુ બી પેન્શનર્સ પેરેડાઇઝ. કોઈ પણ વ્યક્તિ એવું પ્લાનિંગ કરતું હતું કે નિવૃત્તિ પછી વડોદરામાં એક મકાન બનાવીને રહેવું. એટલે ત્યાં આજે બાગ છે, કમાટી બાગ છે, કમાટી બાગ છે, સયાજી બાગ છે, લાલબાગ છે, કેટલા બધા બાગ બગીચા કેટલા બધા બનાવ્યા છે. અને યુનિવર્સિટીની આજુબાજુ ઇટ્સ સો બેડ. દિવાનથી આપણે ચર્ચા કરતા મને બહુ દુઃખ થાય છે. હું એમ પેલું હૃદય છે ને સાચા અર્થમાં વિચલિત થઈ જાય છે. જેમ તમે વડોદરા જઈને રાતે ઊંઘી નથી શક્યા, હું વડોદરાની વાત કરું તો મને એ જ વિચાર આવે છે કે ક્યાં એક બિચારા કોલેજના લેક્ચરર હતા, એ ફસાઈ ગયા હતા ત્યાં સયાજી એટલે પ્રતાપગંજ વિસ્તારમાં. એ બિચારા કહેતા હતા કે હું પહેલા માળે ફસાઈ છું 3 બાળકો સાથે અને નીકળવાનો કોઈ રસ્તો જ નથી, ટ્રેક્ટરથી પણ નથી નીકળાતું. અને આપણે શું કરીએ? આપણા પેલા બધા વિદેશી પ્રવાસીઓ છે એમને જેસીબીમાં આગળ બેસાડીને કાઢવા પડે. શું કરવું? બાકી આ તો છે ને, હું એવું માનું છું કે એટલી ખરાબ સ્થિતિ નહોતી કે કુદરત બધા પર રૂઠી છે. જામનગરમાં એ વરસાદ છે, જામનગરને દ્વારકામાં તો સિઝનનો પડવો જોઈએ એની કરતાં 387% વરસાદ પડ્યો છે. બરાબર છે કે નહીં? ખંભાળિયાની તો હાલત ખરાબ છે. ખંભાળિયા છતાંય જાનહાની એટલી નથી જેટલી વડોદરામાં થઈ છે. અને તમે ખાલી વસ્તી ગીચતા કારણ નહીં આપી શકો, કેમ કે તમે એવું કહો કે એટલી ગીચ પણ નથી. વડોદરા, અમદાવાદ વધારે ગીચ છે. અમદાવાદમાં ડેન્સિટી ઓફ પોપ્યુલેશન ઇઝ વેરી વેરી હાઈ. પણ તમે જુઓ કે અમદાવાદમાં કાંસ નથી પુરાયા, અને અમદાવાદમાં છે ને પોલિટિકલ લીડરશિપ જે છે એ ખાસી અવેર છે. હા, એટલે હજી સુધી આ પેઢી સુધી, એ હવેની પેઢી જે આવશે એનું ખબર નથી, પણ અત્યાર સુધી તો એ છે. અને બીજું કે બધા અમદાવાદ સેન્ટ્રિક લીડર્સ છે. પ્રધાનમંત્રી, સીએમ પણ છે, દેશના મુખ્યમંત્રી અહીંથી છે. એટલે એનો પૂર્વ ગઈકાલે પણ અમિતભાઈએ સીએમ સાથે મીટિંગ કરીને ખાસ ભાઈ ગાંધીનગરમાં આટલું જોવાનું છે, એટલે પોતાના મત વિસ્તાર પૂરતું તો ધ્યાન રાખે જ છે. એ કોઈના ઉપર છોડતા નથી. પણ બધા જ પોતાનું ધ્યાન રાખતા થઈ જાય તો ક્યાં ચિંતા કરવાની જરૂર છે? આપણા મોદી સાહેબની જેમના નામે આ લોકો બધા મત લઈ જાય છે, ચરી ખાય છે. હા, ચરી ખાય છે. ને એને તમે મને કહો કે એમની બેસિક ફોર્મ્યુલા શું છે કે ભાઈ પેજ મેનેજમેન્ટ ને બૂથ મેનેજમેન્ટ, બરાબર છે? તો બધા પેજ મેનેજરો ક્યાં ગયા? એ પેજ મેનેજરોની ફરજ નથી કે એક એક ઘરમાં જઈને કોની શું સમસ્યા છે એવું માત્ર મત લેવા જતી વખતે તમને લોકો યાદ આવે છે. આ કોર્પોરેટરે વડોદરામાં તો એ જ થયું. બધા પોતપોતાના મત વિસ્તારમાં જો એમને ધ્યાન રાખ્યું હોય, એક એક મત વિસ્તારમાં 3 કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, સંસદ સભ્ય છે, અને રિસોર્સિસ નતા એવું કોઈ કહે તો એ હું એવું કહું છું કે એ બેવકૂફ બનાવવાની વાત છે. પણ પછી તમારી પાસે 24 બોટ પડી હોય ને તમે કાઢી જ ના હોય. દિવાન છે, કોઈ તમને એવું પૂછે કે તમારી પાસે કેમેરા સ્પેર હતો ને કેમ ના કાઢ્યો, તો તમે કેમેરામેનનો કે એનો જીવ ના લઈ લો કે આ કેમેરા પડ્યો તો આપણે કેમ એક્સ્ટ્રા કેમેરા ત્યાં ના ગયો? તમે એવું કહો કે 24 કેમેરા પડ્યા હતા મને ખબર જ નહોતી. અને જો એ તમને ખબર નથી, તમે પોઝિશન પર રહેવાના લાયક નથી. એક્ઝેક્ટલી.
એટલે મારી તમને ઓફિસમાં ખબર છે કે કેમેરા એક ના mic હોય તો ક્યાં- એ મારી જવાબદારી એક છે. માઇક ક્યાં ગયું એક્સ્ટ્રા, કે એક પેલું મારું બોર્ડ ક્યાં ગયું, કે આ એ તમને ખબર હોય કે ના હોય? જવાબદેહી નક્કી તમારી કરવી જ ઇન્વેન્ટરી પડે. તમારી ઇન્વેન્ટરી તો તમને ખબર હોય ને, તમારી પાસે 24 બોર્ડ ક્યાં ગઈ ખબર નહીં, અને તમે આ હદે લોકોને મૂર્ખ બનાવો કે સ્થાનિક લોકોને એએમસી ના તમે એટલે હા, મતલબ આટલું થયા પછી કટકી કરવાની વૃત્તિ નથી જતી તો એ 1200 કરોડના પછી કેટલા મેયર- ભાગ પડશે? મેયર ને બીજા બધા એવું કહે કે પેલા સાહેબ ફાયર બ્રિગેડ વાળા સાહેબ અમારો ફોન નથી એટલે ઉપાડતા. હું એવું થોડું કહી શકું કે તુષાર નથી સાંભળતો મારું, એમ મારે જવાબદારી લેવી પડે જો 100% બહારથી આવે છે તો. 100%. એટલે- સેડ પ્રાર્થના કરીએ કે વડોદરાનું કલ્યાણ થાય. એટલે મને ખાલી બસ એ સંભાવનાઓ જોઈ રહ્યા છો. મને એવું લાગે છે કે જો હવે નહીં કરે તો ઇટ ઇઝ નાવ ઓર નેવર. તો વડોદરાવાસીઓ આ લોકોને માફ નહીં કરે. તમે જુઓ પ્રજાનો જે આક્રોશ છે, મને તો એવું લાગે છે કે આ વખતે ગણેશ સ્થાપન થવાનું છે 4 દિવસ પછી, કોઈ નેતાને નહીં બોલાવે જોજો. એટલે હા, અત્યારે તો પ્રજા મારવા લે એ પ્રકારના મૂડમાં છે. એટલે દિવાનસિંહ, વડોદરા અત્યારે તો શહેર, સારું રહેશે કે ના જાય. અત્યારે વડોદરા શહેર છે ને, હું તમને કહું કે હું તો વડોદરામાં રહ્યો છું એટલે મને ખબર છે કે ગણેશ જે છે એ ઘેર ઘેર ગણેશ લાવવાનું ત્યાં કલ્ચર છે, અને ગણેશજીની મૂર્તિ બનાવીને વડોદરાથી તો એક્સપોર્ટ થતી હોય છે. હા, વાત સાચી. વડોદરાથી બીજા એ શહેરોમાં લોકોને બહુ નુકસાન એ લોકોને થયું. કેટલું શ્રીજી મોટું બનાવતા માણસોનું બહુ એ નુકસાન લોકોને છે. કેટલું નુકસાન થશે, એ લોકોની માટી, એ લોકોનું પાણી. બધું. અને બીજું કે આ કરવા જેવી વસ્તુ હોય ને તો મારા 5 સજેશન છે. એક તો વીવીઆઈપી મુવમેન્ટ બંધ કરી દો, કારણ કે વીવીઆઈપી મુવમેન્ટ જાય છે તો બધું પોલીસ તંત્ર ને બધું ત્યાં વહીવટી પાછળ તંત્ર લાગે બધું છે. એમની પાછળ ગૃહમંત્રી જતું કે રહે છે. તેમની પાછળ ફરો હા, એમની પાછળ ફરતા જાય છે, બરાબર છે કે નહીં? અને બીજી મહત્વની વાત કે સરકાર છે ને બેંકના મેનેજરોને બોલાવીને કહે છે કે ભાઈ જો સરકાર ગેરંટર બને તો તમારે આ લોકોને લોન આપી દેવાની. તો જેટલા લોકોની ગાડીઓને નુકસાન થયું છે, 2 વ્હીલરને થયું છે કે 4 વ્હીલરને થયું છે કે મકાનોને નુકસાન થયું છે, તો ઇન્સ્યોરન્સ કંપનીઓને પણ સરકારે લાલ આંખ કરીને કહેવું પડે કે બધાના ઇન્સ્યોરન્સ ચૂકવો. કેટલા હજારો લોકોની ગાડીઓની તમે દુર્દશા જોઈ છે. અરે બાપરે. અને બીજું આ આ માણસ લોકો ગાડીઓ તમે EMI પર ફ્રીજ જેણે લીધું છે હે, એનું ફ્રીજ એની- ગયું, એનું એની ગાડી ફ્રીજ ગયું. ગઈ. અને બીજું અત્યારે ત્યાં વડોદરામાં લૂંટફાટ કેવી ચાલી છે. મારો સાથીદાર છે વિશ્વજીત મને કહેતો હતો કે સાહેબ અત્યારે એના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું તો કે 1500 રૂપિયા 1 કલાક આપો, ડીઝલ તમારું, તો કે પાણી કાઢી આપો. હવે ડીઝલનો પંપ જે છે એ 1500 રૂપિયા પર અવર તમારે પે કરીને તમારે પાણી કાઢવું છે, કારણ કે એને બીક લાગે છે મારા ઘરમાં વધારે ટાઈમ, એટલે 1500 રૂપિયા પર અવર. સફાઈ કરનારી એજન્સીઓ છે એમને 10-10 ગણા ભાવ વધારી દીધા છે. આપણે ત્યાં છે ને આજે પેલું આપદા ને અવસર આપદાને- એટલું બધું માથા પર એમ પેલો ગુજરાતી એટલે વેપારી એટલે બધાનો ના, વેપાર ના ના હોય. હોય ભાઈ. આપત્તિના અવસરમાં છે ને બદલવી હોય તો સફાઈ કરો હા, શહેરની. એટલે એ એ જ કરો કે કરો. એને ઊભું કરો, બેઠું ઊભું કરો, કરો, બેઠું કરો. એકબીજાની સાથે આવો. નહીં કે આવા સમયમાં એટલે દૂધના મજબૂરીનો- ભાવ વધારે છે ને મજબૂરી- જે હા. લોકો એ તો સૌથી મોટા ચોર છે. મજબૂરીનો લાભ લઈને બધી જ વસ્તુના ભાવ વધી ગયા છે. એટલે આપણે ત્યાં તમે પેલું છે કે આ લોકો નેતા નથી એમ, એટલે આ દૂધનો ભાવ વધારવા વાળો જો નેતા બને તો એ 1500 કરોડ ખાઈ જાય. એક્ઝેક્ટલી. આ એ વૃત્તિ તો ત્યાંથી જ આવે છે. આપણે એમને ખાલી ગાળો આપીએ છીએ. તમે એમની જગ્યાએ હોત તો શું કરતા એનો જવાબ દેવનસિંહ, નથી. આપત્તિના બીજા દિવસે બીજા ટી-શર્ટ પહેરીને 3000 રૂપિયા ખર્ચવાની આ કેટલી હલકી હા. માનસિકતા છે, તમે વિચારો ને. અને જો આ હલકી સાચું હોય- માનસિકતાનું પોષણ થાય છે. હા, અને જો એને વિડીયોઝ છે ત્યાં તો videos પેલો છે, MC નું જેકેટ હા. પહેરેલા પણ કેટલું શરમજનક છે. એનું પોષણ કરવા વાળા ને બીજું આ લોકોએ પોતાના માથા પર લીધું જ નથી. આમાંથી એક પણ નેતા કે એક પણ અધિકારી એવું માને છે કે અમારા ટેન્યોરમાં નથી થયું, અમે થોડા દબાણ કરવા દીધા, પણ તમે દૂર તો કરી શકતા હતા ને, તમે આજે કર્યા કરી નથી. તો આજે કરી નાખો ને, તમને કોણ કોણ રોકે રોકે છે? છે? એટલે માથા પર નથી લેતા. તમે આજે કરશો ને તો લોકો તમને ફૂલ ડે વધાવશે. સુરતમાં પ્લેગ આવ્યો એ પછી SR રાવ સાહેબે જે સ્વચ્છતા મિશન ઉપાડ્યું તો સુરતના લોકોએ બહુ જ એમને આજે પણ એમને આવકારીને યાદ કરે છે. ના એમને સપોર્ટ આપ્યો હતો. બધાએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાયા હતા. એટલે લોકો જે છે ને એને બ્લેમ ના કરો, બ્લેમ નેતાગીરીને જ કરવા જેવી છે. જો થેન્ક યુ સો મચ સર. હું જાપાનનું શેન્શિન જે ત્યાં ટાઇફૂન આવ્યું એને પણ જોઈ રહી હતી સમાંતરે. હા, તો એટલું ભયાનક ટાઇફૂન છે, એનાથી ખતરનાક વાવાઝોડું જાપાનમાં બહુ વર્ષો પછી આવ્યું છે. અને અત્યાર સુધીનો એટલે એ વિખેરાઈ ગયું, એના પછીનો જે ડેથ ટોલ છે અત્યાર સુધી 6 નો છે. એ પણ તમે એ લોકો વિચારો, તપાસ કરશે કે 6 કેમ કેવી રીતે થઈ, એમાંય ધ્યાન એમાં પણ રાખશે. એ લોકો ધ્યાન એનાય છે રાખશે. કે એક માણસ બાઇક લઈને નીકળ્યો હતો અને પછી ગસ્ટ વિન્ડ આવીને ઉડી ગયો, અને બધું ડિટેલિંગ સાથેનું ડિટેલિંગ છે. સાથે એ લોકો તો અને આપણે પેલા જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળા વિદેશમાં ગયા હતા એ જાપાનથી ખબર નહીં નૂડલ્સ સિવાય કે પછી શું શીખીને આવ્યા. એટલે એ વાત એ બધાને કસ્ટમ ફ્રી શું લઈ જવાય અને કસ્ટમ માંથી કઈ રીતના ગ્રીન ચેનલનો નીકળી જવાય એ સિવાય એમને કોઈ રસ નહીં હોય. બાકી તમે કેસ સ્ટડી રજૂ કરો અને જે શીખીને આવ્યા છે એનું અમલીકરણ અમલ કરો. કરો. એટલે
અપેક્ષા રાખીએ કે જે ફરિયાદો છે એ જે દિશામાં જવી જોઈએ ત્યાં થાય, નાગરિકો પણ પોતાના માથા પર લે કે તમે શું કામ જ્યારે જરૂર છે ત્યારે લોકોએ જ્યાં મફતના ભાવે દૂધ આપવાનું છે, તમે પોતાના ના ખર્ચો વાંધો નહીં, પણ એ 30ના 70 કેમ કરી નાખો છો? શું કામ એક કોન્ટ્રાક્ટમાં 3000 રૂપિયા પણ ખાઈ જવાનું વિચારો છો? એટલે આ જે ભ્રષ્ટાચારી માનસિકતા છે આ દેશને એક દિવસ ડૂબાડી દેશે. આજે એક શહેર ડૂબ્યું છે, આજે નહીં રોકાઈએ તો દેશની આ હાલત થશે. એટલે ચર્ચાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આ વાતો સાંભળ્યા પછી કદાચ કોઈકનો માયલો જાગે અને એ હિંમત કરે કે ખોટું થવા નહીં દઈએ, ખોટું જોઈશું નહીં ને ખોટું ચલાવીશું નહીં. એ માનસ જ્યાં સુધી પેદા નહીં થાય ત્યાં સુધી આ દેશ ખરેખર ભગવાન ચલાવી રહ્યા છે. નમસ્કાર. નમસ્કાર.